અમુક સ્વામી મહારાજનો એમનો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ હૃદય અમૃત છે કે જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એમાં તમે આ કરજો. એવરી એસ્પેક્ટ ઇઝ સાયન્ટિફિક. એ વિષય જુદો છે. તમને જ્યાં પણ ધર્મમાં શંકા હોય તમે મને પ્રશ્ન પૂછજો, હું તમને એમાં સાયન્ટિફિક પ્રૂફ સામે મૂકીશ. આવા 500 રિસર્ચ પેપર્સની કોપીઝ મારી પાસે છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે ભગવાનને ખબર છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ ને, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. 2 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એ લોકોએ પણ 8 થી 10 વર્ષના એક્સપેરિમેન્ટેશન પછી એવી વાત જાહેર કરી કે જે ઇન્ડિયન સિસ્ટમમાં સૂર્ય નમસ્કારમાં જે દંડવત પ્રણામની પદ્ધતિ છે એ કોઈ વ્યક્તિ નાનપણથી 5 પણ રેગ્યુલર કરે તો એને જીવનમાં ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, એટલે કે ક્યારેય એના હાડકા નબળા પડે જ નહીં. એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. આવી મારી પાસે 1000 વાતો છે. એટલે નાસ્તિકપણું જીવનમાં ન રાખવું, ભગવાન ક્યાં છે ને કોણે જોયા છે ને એ બધું નાસ્તિકપણું ન રાખવું. યુ વોક બાય ફેથ. લૌકિક માર્ગ એવો છે કે યુ ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. અધ્યાત્મ માર્ગ એવો છે ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. સિમ્પલ. એ માર્ગ જ જુદો છે, તો એ માર્ગ પ્રમાણે ચાલવાનું. તો થોડી શ્રદ્ધા રાખવી તો હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે આ ખૂબ અનિવાર્ય છે. એ શ્રદ્ધા એટલે શું? ભગવાન કરતા હરતા છે. મારા ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? હું તમને એક જ વાક્યમાં એની ડેફિનેશન શીખવાડું. વોટ ઇઝ વન લાઇન ડેફિનેશન ઓફ ફેથ ઇન ગોડ? તો એક લાઇનમાં એની વ્યાખ્યા એ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ આજ સુધી બન્યા, સારા કે નરસા, જે કંઈ બની રહ્યા છે અને જે કંઈ બનશે એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે, મારા સારા માટે બન્યા છે. અને એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિનું કારણ પણ એ જ બનશે. That is faith in God. આપણે હેપી લાઈફમાંથી કેમ ડિસ્ટર્બ થઈ ગયા છે? Why did this happen to me? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે તારે શું કરવું? બોલ. Done is done. It cannot be undone even if you go to London. અને એવું નથી, હા કહેવત થોડી ખોટી છે. ઇવન ઇટ કેનોટ બી અન્ડન ઇવન વી ગો ટુ લંડન. નહીં, લંડન ગયા પણ 2-4 જણાને પાછા લાવવાના છે. પ્રક્રિયા ચાલુ છે. એટલે એવું નથી કે ઇટ કેનોટ બી અન્ડન. ઇટ કેન બી અન્ડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. અને એ 2-4 જણાને બોલાવવાના જ છે. યુકેની સેક્રેટરીએટ, હોમ સેક્રેટરીએ સહી કરી દીધા છે એક્સ્ટ્રાડિશનના. અને હમણાં ગઈકાલે એક જણાને થોડું એક્સટેન્શન થયું કસ્ટડીમાં, જ્યુડિશિયલ પ્રોબમાં. એ આવશે ને મોઢું ખોલશે એટલે એની તકલીફ ને બીજા 2-4 જણાની તકલીફ પડશે. બટ ધેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર. વોટ આઈ એમ ટોકિંગ ઇઝ કે એક્સેપ્ટ કરી લો. મને ક્યારેય દુઃખ ન આવવું જોઈએ એવું નહીં બને. મને ક્યારેય કોઈ ફિઝિકલ ઇન્જરી ના આવે એવું નહીં બને. તમે કોઈ એવો પ્રસંગ જાણ્યો છે કે 22-25 વર્ષનો કોઈના પરિવારમાં કોઈ સંતાન કાર એક્સિડન્ટમાં ઓફ થયો હોય એવું જાણ્યું, વાંચ્યું છે? હા કે ના? બધાને ખબર છે. માય ક્વેશ્ચન ટુ યુ ટુડે ઇઝ, if that can happen in somebody's family, is there a probability of happening in your family? બોલો. તમે તમારા સગાવાલામાં કે મિત્રમાં કે સોસાયટીમાં કે ફ્લેટમાં કોઈ ડિવોર્સ થયું હોય એવું જાણ્યું, જોયું છે? Yes or no? So if it can happen there, can it happen with you or your son or your daughter? Yes or no? It can happen. તો મેન્ટલી તમે પ્રિપેર્ડ રહો. જીવનમાં 8-10 જે મોટા દુઃખ છે એમાંથી 2-3 તો બધાને આવે છે. 7 અબજની વસ્તીને બધાને આવે છે. યુ આર નોટ એન એક્સેપ્શન. એક્સેપ્ટ ઇટ. તો તમે સ્થિર રહી શકશો. આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. તમારા મિત્રમાં, સગાવાલામાં, પરિચિતોમાં, પડોશમાં, ઓફિસમાં તમે કામ કરતા હોય, કલીગમાં, એના કોઈ ફેમિલીમાં ક્યાંક કેન્સરની વાત તમે સાંભળી છે, જોઈ છે? હા કે ના? તો કેન ઇટ હેપન ટુ યુ સમડે? સે મી અ યસ ઓર નો? એક્સેપ્ટ ઇટ. થઈ શકે. રાત્રે ઊંઘમાં કોઈક જતું રહ્યું એવું સાંભળ્યું છે? પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો જાય છે. એમાંથી 4000 સવારે ઉઠતા જ નથી. 4000 લોકો રોજ રાત્રે સુવે ત્યાં સવારે ઉઠતા જ નથી. રોજનો પ્રસંગ છે આ. 1.5 લાખ લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે. 86,200 સેકન્ડ થાય 24 કલાક એટલે
એમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ 50 મિનિટ થઈ અને હવે 10 મિનિટમાં હું પૂરું કરીશ. 50 મિનિટ એટલે 3000 સેકન્ડ, 15 to 6 300 3000 સેકન્ડ થઈને 5000 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. આ છેલ્લી 50 મિનિટની જ વાત કરું છું. અને ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ કોન્સન્ટ્રેશન કાલે બોરીવલી ઉપર મૂકી દેતો, ત્યાં તો કંઈ આપણું ચાલતું નથી. ભગવાનની ઈચ્છા હોય કે આજના દિવસની 5th જાન્યુઆરી લેટ મી પિક અપ 1.5 ફ્રોમ બોરીવલી, તો વારો આવી જાય. હા કે ના? આ અનસર્ટનિટીની વચ્ચે ટુ લીવ અ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બેસ્ટ થોટ ઇઝ આઈ એક્સેપ્ટ ધ હેપનિંગ્સ ઓફ માય લાઈફ. જીવનમાં જે બને છે હું પહેલાં તો સ્વીકાર કરું છું. હા, બની શકે, મારી સાથે આ ઘટના થઈ શકે. જો એ દુઃખદ હોય તો એમાંથી બહાર આવવાનો પ્રયત્ન આપણે બધા કરીએ છીએ, એમ કરવાનો. અને સુખદ હોય તો આનંદ લઈ લેવાનો. સિમ્પલ લાઈફ. અ ગુડ ડે એન્જોય, અ બેડ ડે લર્ન. વાય ટુ વરી? તમને ભગવાને ગેરંટી તો નથી આપી જન્મ્યા ત્યારે કે તમારું 85 વર્ષમાં જીવનમાં દરેક દિવસ ગુડી ગુડી જ જશે. એવો દસ્તાવેજ કરેલો છે? તમારા કર્મ પ્રારબ્ધ પ્રમાણે બધું તંત્ર ચાલતું હોય ને તો થાય, બને પ્રસંગ. 1996ની સાલમાં 1996માં અમે ત્યાં યુએસમાં ફેમિલી શિબિર્સ માટે ગયેલા. તો 8-10 ફેમિલીઝ તે કમ ટુગેધર. અમે લોકો આ ન્યુયોર્ક, ન્યૂ જર્સી, ઈસ્ટ કોસ્ટ ઉપર હતા. તો ત્યાં અમે લોકો ચિલ્ડ્રન સાથે પણ બેસીએ, પછી ટીનેજર્સ, યંગસ્ટર્સ સાથે પણ બેસીએ, પછી વી સિટ વિથ ધી એલ્ડર્સ. કમ્યુનિકેશન ગેપ ક્યાં રહી જતી હોય, જનરેશન ગેપ ક્યાંક રહી જતી હોય, વી ટ્રાય ટુ કમ્યુનિકેટ એક્ઝેક્ટલી શું ઇશ્યુઝ છે ફેમિલીમાં. એટલે ગ્રુપ ડિસ્કશન્સ પણ થાય, જોઈન્ટ સેશન્સ પણ થાય, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ સેશન્સ પણ થાય, 1-on-1 પણ થાય. પણ 8-10 ફેમિલી સાથે અમે આખો દિવસ બેસંતો રહીએ સવારથી સાંજ સુધી. એવું અમે 1996ની ત્યાં બહુ બધી ફેમિલી શિબિર્સ કરી. એમાં અમે એક ફોર્મ ભરાવતા હતા. એમાં જે 8-10-12 વર્ષના નાના નાના ચિલ્ડ્રન હતા એ લોકોને અમે એક ફોર્મ ભરાવતા કે વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. પણ આ શિબિરમાં બધા હાજર રહે એની માટે થોડા અમે ફોન કોલિંગ, તે વખતે તો હજી મોબાઈલ શરૂ થયેલા બધા પાસે હોય ને એટલે લેન્ડલાઇન ઉપરથી કોલ કરીએ. એટલે અમારા BAPSના ત્યાં અમારા જે કાર્યકરો હોય નેટવર્ક સિસ્ટમમાં એ લોકો ઘણી વખત કે સ્વામી આ બોર્ડર લાઇન ફેમિલી છે, એ લોકો કદાચ આવે ન આવે તો હું તમને ફોન જોડીને આપું તો તમે વાત કરો, પર્સનલી તમે કહો કે આવો તો આવશે એમ. અને વીકેન્ડ્સમાં જ હોય એટલે વળી અમે વાત કરીએ ફોર્સથી, તમે આવો, એક સારો આખો દિવસનું સેશન છે, તમને મજા આવશે. પણ એ વખતે છે ને એક સરસ વાત ત્યાં અમે જાણી હતી. ત્યાં લેન્ડલાઇન ઉપર સામે એંગેજ ટોન આવતો હોય ને તો એક સરસ એક્સચેન્જમાંથી એક ઓડિયો મેસેજ વાગતો હતો. એ ઓડિયો મેસેજ મને બહુ ગમી ગયો. એ ઓડિયો મેસેજ એવો હતો કે લાઈફ ઇઝ a bag of mixed chocolates. You don't know how many, which colored and which taste chocolates are there in the box. કે જીવન છે ને એક મિક્સ પ્રકારની ચોકલેટનું એક બોક્સ છે. અંદર કેટલી છે, કેવા કલરની છે, લાંબી, ગોળ, પોળી, એ તમને હજી ખબર નથી. અને એ વખતે છે ને યુએસમાં નાના ચિલ્ડ્રન માટે બર્થડે ગિફ્ટ માટે જે ચોકલેટ બોક્સ આવે ને એ બહુ ઇન્ટેલિજન્ટલી એ લોકોએ ડિવાઇસ કરેલું. પાતળી એલ્યુમિનિયમ શીટનું આખું એ ગિફ્ટ બોક્સ, નાના બાળકો માટે ચોકલેટ બોક્સ. ઉપર રેપર હોય સરસ ચોકલેટ્સના બધા, એટલે બાળકને બહુ ગમે. પણ એનું લીડ નહીં, ઢાંકણું નહીં, એને એક નાનું કાણું જ ખાલી પડે. જેમ અત્યારે પેલું પેપ્સીને એટલે ફ્રૂટીને આપણે પીએ છીએ ને તો ખાલી એક નાનું કાણું પડે, તમે સિપ કરી શકો. એમ નાના બાળકની આંગળી અંદર જાય ને એટલું જ નાનું હોલ પડે. અને નાના બાળકે ચોકલેટ ખાવી હોય તો એને મહેનત કરવી પડે. હા, રોજ આમ આંગળી આમ નાખીને આમ તારા બોક્સ આમ આડું કરીને આમ જોવે ને પછી આ પીળી લઉં કે લાલ લઉં આમ કે ખસેડ એક આંગળીએ. એમાં એડલ્ટની તો આંગળી જાય જ નહીં, એટલે બિચારાની ગેરહાજરીમાં તમે લોકો ખાઈ ના જાઓ. એ બિચારો સ્કૂલે ગયો હોય. નાના બાળકની નાની આંગળી અંદર જાય ને પછી આમ આમ ચોકલેટ લે. પણ આ મેસેજમાં આ ગિફ્ટ બોક્સને ધ્યાનમાં રાખીને બીજું વાક્ય બોલતા એંગેજ ટોન વખતે બહુ સરસ વાત કે લાઈફ ઇઝ a bag of mixed chocolates. You don't know which color, which taste, which shape of chocolates lie inside.
But every day in the morning, you have to put your finger inside. Try for a chocolate. Keep working till you get one. And whichever you get, enjoy it. બહુ સરસ સંદેશો છે આ. આખો સંદેશો પહેલી વાર મેં કટકે કારણ કે તરત પહેલા પાછા ફોન, એટલે મેં એક જણ કીધું કે હું તને ફોન કરું, તું એંગેજ રાખ, એટલે મારે આખો મેસેજ સાંભળવો છે આ. કે લાઈફ છે એ બેગ ઓફ ચોકલેટ્સ છે, એમાં દરેક પ્રકારની ખાટી મીઠી લાંબી પોળી ગોળ ચોકલેટ્સ છે. રોજ સવાર ઉઠીને તમે એક ચોકલેટ માટે મહેનત કરી લેવાની, એટલે કંઈક ધંધા નોકરી વેપાર સંબંધો માટે મહેનત કરી લેવાની. પણ સાંજ પડે જે રેપરના કલરની અને જે આકારની અને જે સ્વાદની ચોકલેટ હાથમાં આવે એ પ્રેમથી ખાઈને ચહેરા ઉપર સ્મિત રાખીને આનંદ કરી લેવો, એ જીવનનો સિદ્ધાંત છે. હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ. પેલા કારણ પેલી ભૂરી મળે એ પાછળ છે, પરત દિવસે આવશે. એટલે આ એટલા માટે ક્રિએટ કર્યું કે નાના બાળકને રોજ એન્થુસિયાઝમ રહે, રોજ એને આમ નવું નવું રેપર્સ મળે, રોજ થોડી મહેનત કરે એટલે એને પણ લેસન મળે કે ના, જીવનમાં મહેનતથી જ બધું મળે છે. બહુ સરસ ડિઝાઇન કરેલું હતું આ, પણ ધીસ વોઝ અ મેસેજ. નાઉ કમિંગ ટુ ધ પોઈન્ટ કે